આજે ગણપતિ બાપા દર્શન થશે એવું મેં વિચારેલું બી નહીં હતું. એન્ડ આ ગણપતિ બાપા કયા ગ્રુપના છે ને એ કોમેન્ટ જરૂર કરતા જજો. તો રવિવારે આવીને અમે એટલી મોટી ભૂલ કરીને સોમનાથ મંદિરે, તો ચલો અગાડી વિડીયોમાં મેં બતાવો. એન્ડ સવારે 3 વાગી ગયેલા પણ મને ઊંઘ જ નહીં આવતી, ખબર નહીં. એન્ડ આજકાલ ઉજાગરા એટલા બધા વધતા છે ને મારા. ત્યારબાદ સવારે પાછો જલ્દી ઉઠીને મેં રેડી થવા લાગી ગઈ સોમનાથ મંદિરે જવા માટે બિલ્લીમોરા. એક તો ત્યાં ચીખલીવાળા રોડ પર ધૂળ એટલું ઉડે ને, મેં કીધું જરાક ફેસ પર લગાવી લેવા દે, નહીં તો મારા ફેસની તો હું હાલત થઈ જશે. રેડી થઈને બધું લઈને મેં નીકળી જવા માટે. એન્ડ વાસ્કો જતા મને એક બસવાળા જોયો, જે બસનો નંબર પ્લેટ હતો એપી સાઈડનો હતો. એટલી ખરાબ બસ ચલાવતો હતો ને, બસ તો દૂરથી જોઈએ ને તાકી પલટી જવાની હતી તેવી. આટલી ખરાબ કોણ ચલાવે મને તે વિચાર આવે. જેને જોયું હશે ને તેને ખબર જ હશે એ કેવી રીતના ચલાવતા હતા તે. તો પછી મેં સણવા લાવીને પહેલા પેટ્રોલ ભરાવી દીધું અને પછી સિસ્ટર જોડે વાત કરતા કરતા અમે આવી ગયા ચીખલીવાળા હાઈવે પર. ત્યારબાદ અડધો કલાકમાં તો અમે આવી ગયા હતા બિલ્લીમોરામાં. પછી મંદિર પાસે પહોંચીને ગાડી પાર્ક કરી દીધી એન્ડ અમે જવા લાગ્યા મંદિર પાસે. અને મંદિર પાસે જઈને જોયું ને એટલું બધું પબ્લિક, મેં કીધું કે સાલું રવિવાર આવીને મોટામાં મોટી ભૂલ કરી. કારણ કે શનિ રવિ અને સોમવારે તો આવાય નહીં, એટલું પબ્લિક હોય ને, બહુ લાઈન હોય. ત્યારબાદ મેં એક ફૂલ લઈ લીધું અને પછી અમે જવા લાગ્યા દર્શન કરવા માટે. તો ચાલો કાલે મેં તમને દર્શન કરાવીશ સોમનાથ મંદિરના. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.